સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રામાં વાંકાનેરવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા, જેના પરિણામે સમગ્ર વાંકાનેરમાં દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું. આ યાત્રા રાતીદેવડીથી શરૂ થઈને વાંકાનેર નગરપાલિકાના ટાઉનહોલ સુધી પહોંચી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સર્વે ઉપસ્થિતોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે વક્તા વર્ષાબેન દોશીએ લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન કવન, ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો અને દેશના એકીકરણમાં તેમની અનન્ય ભૂમિકા અંગે ઓજસ્વી વક્તવ્ય આપ્યું હતું. યાત્રા દરમિયાન વિશાળ જનમેદની સહભાગી બની હતી, જેમાં અનેક સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ અને શાળાના પ્રતિનિધિઓ જોડાયા હતા. પદયાત્રાને નિહાળવા અને અભિવાદન કરવા માટે વાંકાનેરવાસીઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા, જ્યાં એકતા રથ પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને વિવિધ સમાજોએ તેનું ઉમંગભેર સ્વાગત કર્યું હતું. વાંકાનેરની મુખ્ય બજારમાં વેપારીઓએ પણ પુષ્પવર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું હતું, જ્યારે બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ યાત્રાનું સમાપન વાંકાનેર નગરપાલિકાના ટાઉનહોલ ખાતે એકતા શપથ ગ્રહણ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.